જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તો મિત્રો, 144 વર્ષ પછી મહાકુંભ પર બનશે અદ્ભુત સંયોગ. આ ત્રણ રાશિઓનું ભાગ્ય રાજા જેવું હશે. તો મિત્રો, તમને જણાવી દઈએ, 144 વર્ષ પછી મહાકુંભમાં એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેના કારણે 12માંથી 3 રાશિઓને ભગવાન નારાયણના વિશેષ આશીર્વાદ મળવાના છે. તો મિત્રો, આ રાશિઓના લોકોને જણાવી દઈએ કે તમારા જીવનમાં અદ્ભુત ચમત્કાર થવા જઈ રહ્યો છે, અને પછી તમે લોકો ખુદ જ જાણી શકશો કે તમને તમારા જીવનમાંથી કેવી રીતે આર્થિક સંકટથી મુક્તિ મળી જશે, તેમજ તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના રસ્તા ખુલી જશે. તો મિત્રો, એટલા પૈસા આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. તેમજ જો તમારા જીવનમાં જો વાસ્તુ દોષ, શનિ દોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી જશે. તેમજ તમારા ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે, જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં નવી ખુશીઓ આવી રહી છે. મિત્રો, 144 વર્ષ પછી કુંભ રાશિ પર એક દુર્લભ સંયોગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. તમે દરેક ક્ષેત્રમાં ઊંચાઈને સ્પર્શ કરશો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી દેજો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. તો મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી જરૂર જોવો જોઈએ, કારણ કે આ વિડીયો તમારા બધાના માટે ખૂબ જ ખાસ બનવાનો છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે મહાકુંભ પોષ પૂર્ણિમા એટલે કે 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થયો હતો. તો મિત્રો, આ મહાન પર્વ દરમિયાન દેશ અને દુનિયાભરના ઋષિ મુનિઓ અને ભક્તો પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે 144 વર્ષ પછી એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે, જે આ ત્રણ રાશિઓના લોકો માટે ભાગ્યશાળી બની રહ્યો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2025નો મહાકુંભ જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. આ મહાકુંભ ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં, પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હકીકતમાં આ વખતે 144 વર્ષ પછી મહાકુંભમાં એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 વર્ષ પછી સૂર્ય, ચંદ્ર, શનિ અને ગુરુની સ્થિતિ એકસાથે શુભ બની રહી છે. આ સાથે જ પૂર્ણિમા, રવિયોગ અને ભાદરવા યોગ પણ બની રહ્યા છે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે આ સંયોજન સમુદ્ર મંથન દરમિયાન પણ થયું હતું, તેથી તેને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. મિત્રો, દર 144 વર્ષ જ્યારે ગુરુ 12 રાશિઓમાંથી પોતાની યાત્રા પૂર્ણ કરે છે અને વૃષભ રાશિમાં પાછો ફરે છે, ત્યારે મહાકુંભનું આયોજન થાય છે. પરંતુ જ્યારે આ ચક્ર 144 વખત પૂર્ણ થાય છે, એટલે કે 144 વર્ષ પછી, ત્યાર પછી સંપૂર્ણ મહાકુંભ યોજાય છે. આવી સ્થિતિમાં 144 વર્ષ પછી એક દુર્લભ સંયોગના કારણે કેટલીક રાશિઓ પર શુભ પ્રભાવ પડવાની શક્યતા છે, અને આ રાશિઓ પર ભગવાન વાસુકીનાથના આશીર્વાદ મળવાના છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ ભગવાન લખજો, જેથી ભગવાન લક્ષ્મી નારાયણના આશીર્વાદ તમારા બધા ઉપર રહે, અને ભગવાનની કૃપાથી બધા જ લોકોના જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ શકે. તો મિત્રો, ચાલો જાણીએ આ મહાકુંભમાં તે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે 144 એક વર્ષ પછી મહાકુંભના અદ્ભુત સંયોગના કારણે મેષ રાશિના લોકો આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ
કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો તમારી સમસ્યાનો પણ અંત આવશે. તો મિત્રો, ભગવાન વાસુકી નાથની કૃપાથી આ સમય તમારા પર રહેશે, જેના કારણે તમે તમારા કામમાં રસ વધારશો. તમને તમારા પરિવાર અને સંબંધીઓ તરફથી ઘણો સહયોગ મળશે. તમને જણાવી દઈએ કે જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો તમારા વ્યવસાયમાં સારો નફો થવાની સંભાવના છે. તમારી બુદ્ધિથી તમે તમારા માટે ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો. ભગવાન વાસુકીનાથ અને માતા ગૌરીની કૃપાથી તમારા બધા જ બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે. તમારા જીવનમાં ગમે તેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો ભગવાન વાસુકીનાથ અને માતા ગૌરીની કૃપાથી તમારા બધા જ કાર્ય સમયસર પૂર્ણ થશે. આ મહાકુંભના દુર્લભ સંયોગના કારણે તમે મહાકુંભ યાત્રા પર પણ જઈ શકો છો. તો મિત્રો, જો તમે મહાકુંભ યાત્રા પર જવાનું આયોજન કર્યું છે તો ભગવાન વાસુકીનાથના દર્શન ચોક્કસ કરો, જેથી તમારી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે. મિત્રો, આ સમયને જવા ના દો, કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે આ મહાકુંભ પર રચાયેલો અદ્ભુત રાજયોગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મિત્રો, જેના કારણે તમને ભગવાન વાસુકીનાથ, ભગવાન નારાયણ, માતા ગૌરી અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ મળશે, જેના કારણે તમારા જીવનમાં ફક્ત સુખ જ આવવાનું છે. મહાકુંભમાં યોજાતો અદ્ભુત રાજયોગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન વાસુકીનાથની કૃપાથી તમે તમારા નાણાકીય ક્ષેત્રમાં પ્રગતિ કરશો. ભગવાન વાસુકીનાથ અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારા બધા જ બાકી રહેલા કાર્યો ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે. જો તમે વેપાર વર્ગના છો તો તમારો વ્યવસાયમાં નફોકારક રહેશે. તમારા પરિવાર સાથેના તમારા સંબંધો સારા રહેશે. તો મિત્રો, જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ મહાકુંભ 144 વર્ષ પછી અદ્ભુત રાજયોગને કારણે તમારા નસીબને પણ સંપૂર્ણ સાથ મળશે, જે તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલશે. તો મિત્રો, આ સમયનો ખાસ લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો. નંબર 3, કર્ક રાશિ. કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે 144 વર્ષ પછી મહાકુંભ પર એક અદ્ભુત રાજયોગ સર્જાશે. રાજયોગની રચના તમારા માટે કોઈ વરદાનથી ઓછી નહીં હોય. તો મિત્રો, આ તમારા તણાવને દૂર કરશે. ભૂતકાળમાં જે સમસ્યાઓ હતી તે બધી જ સમસ્યાઓનો અંત આવશે. અમે તમને જણાવી દઈએ કે તમારી ઘણી જૂની ચિંતાઓ અને નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે. જે લોકો જમીન કે ઘર ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને સફળતા મળશે. ઉદ્યોગપતિઓને તેમના વ્યવસાયમાં સારા નાણાકીય લાભ મળશે. કોસ્મેટિક, આધુનિક કપડાં વગેરે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે વર્ષનો અંત ખૂબ જ ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ, રસાયણશાસ્ત્ર માટે શૈક્ષણિક પરીક્ષામાં સફળતા મળશે. તો મિત્રો, આ સમયનો લાભ લો અને આ સમયને જવા ના દો. તો મિત્રો, આ બધી ભાગ્યશાળી રાશિઓ હતી જેના આધારે 144 વર્ષ પછી મહાકુંભમાં રચાયેલો મહારાજ યોગ તમારા માટે ખાસ ફળદાયી બનવાનો છે, જેનો તમારા પર સારો પ્રભાવ પડશે. તો મિત્રો, વિડીયોમાં જણાવેલ
જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.